મણિરામજી મહારાજ તેમજ મનુ મહારાજ તેમજ તેમનો પરિવાર મળી આ એક જ્ઞાન યજ્ઞનું આયોજન કરી દૂર દૂરથી મહાપુરુષો તેડાવી એકબીજાનો લાભ લેવડાવી બદલ આપણે એમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ। આગળ ખૂબ જ વાણી વિલાસનો દૂર ચાલ્યો, સત્સંગની પણ રમઝટ સારી ચાલી, પણ આ વચમાં આપણે જે થોડું એવરેટાઇઝ લઈએ ને એની અંદર પેલું જો ભેગું કરેલું જતું ના રહે, આ વાણીનો એવો પ્રવાહ છે ને, તો એ વાણીના પ્રવાહમાં જે આપણે ભેગું કર્યું હોય એ ધોવાઈ નહીં જાય, એ ખાસ આપણે ધ્યાન રાખવાની જરૂર છે। આપ બધા સમજેલા પુરુષો છે, નિરોતમાં સમજેલા છો, તો મારે એક વાત કરવી છે કે બે જ શબ્દ છે, ને અને નું, ને અને નું, એનો અર્થ કે નિરોતને આપણે બધા મોણીએ છીએ, નિરોતને બધા આપણે મોણીએ છીએ, પણ નિરોતનું કેટલા મોણે? નિરોતનું કેટલા મોણે છે? એમ ગુરુને આપણે મોણીએ છીએ, પણ ગુરુનું કેટલા મોણે છે? બાપને મોને છે, પણ બાપનું કેટલા મોણીએ છીએ? તો ખરેખર જો સદગુરુ સેવ્યા હોય, કોઈ બી સંપ્રદાયમાં હોય, તો ગુરુ કી એ પ્રમાણે આપણે ખરેખર માનવું પડતું હોય છે। બીજી એક મહત્વની વાત કે આપણે વિવેકની વાતો કરીએ છીએ, છેક છે વિવેકની વાત ચાલી એમ, પણ આગળથી પ્રમુખ સ્થાનેથી આપણે જે નિયમ હોય, નિયમ બનાવેલો હોય, એ નિયમના અનુસંધાન પર આપણે ચાલવું પડતું હોય છે। પછી નિયમ બનાવ્યો એનો કોઈ અર્થ રહેતો નથી એમ। સંતો ભજનોની અંદર કહેતા હોય છે કે વિના ભજન કોણ તરિયા, સાધુ ભાઈ વિના નિયમે કોણ તરિયા। નિયમ તો હોવો જ જોઈએ એમ। એક વાહન હોય છે ને, વાહન એને પણ લિમિટ કોટો હોય છે, 60, 50, 80, 120, અને એ લિમિટ બહાર જો જતું રહે તો શું થાય? દશા, એક્સિડન્ટ થાય કે ના થાય? એમ દરેકની અંદર હદ હોય છે। હદ જો આપણે રાખીએ ને તો સત્ય જળવાઈ રહ્યું છે, પણ આપણે હદ રાખવા શીખવું પડે છે। આગળ મહાપુરુષો કીધું કે બધા શેના માટે ભેગા થતા હોય છે? તો 4 પ્રકારે જીવો ભેગા થાય છે। કોઈ જોવા આવતા હોય છે, કોઈ ખાવા આવતા હોય છે, કોઈ ગાવા આવતા હોય છે, અને કોક લેવા આવતા હોય છે। એમ 4 પ્રકારે જીવો ભેગા થતા હોય। એટલે વિશેષની અંદર મહાપુરુષો ઘણા બિરાજમાન છે। સમયનો આંકડા વધી રહ્યા છે, જો આપણે સમય સાચવીએ ને તો સત્ય જળવાય એવું કીધું છે। જો સમય ના સાચવીએ તો સત્ય જળવાઈ રહેતું નથી। કેમ કે એલાઉન્સ કરતા પ્રમુખ સ્થાને છે, એમને જે સમય ફાળવ્યો હોય, કીધું હોય એ પ્રમાણે એમને ખરેખર આપણે એ સમયને આપણે મૌન આપવું પડતું હોય છે। આટલું કહી મારી વાણી વિરમું છું। જય ગુરુ મહારાજ।